આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી, જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી હજુ સુધી 1,50,000 રૂપિયા પાલિકામાં જમા થયા નથી, પરંતુ એજન્સીએ તત્કાલીન પ્રમુખ તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા આપ્યા હોવાની લેખિત ખુલાસો કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી, જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી 5.50 લાખની આવક પ્રાપ્ત થઈ હતી, પરંતુ એજન્સી દ્વારા 11 મે 2023ના રોજ 3.60 લાખ જ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા, પરંતુ બાકીની રકમ હજુ સુધી જમા કરાવવામાં આવી નથી, જે બાબતે વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને કાર્યવાહી કરવા જણાવ્યું હતું, જેની તપાસ કાર્યવાહી શરૂ થતાં આમોદ પાલિકાના વિપક્ષી સદસ્યોએ મુખ્ય અધિકારીને જાણ કરતા 5મી માર્ચના રોજ આમોદ પાલિકાના સભાખંડમાં સામાન્ય સભામાં પણ ભંગારની હરાજીના બાકી રૂપિયાનો મુદ્દો ઉચક્યો હતો। ત્યારે ભંગારની હરાજી લેનાર AM કોલસાવાલાએ 14મી માર્ચના રોજ આમોદ નગરપાલિકાના મુખ્ય અધિકારીને સંબોધી ભંગારની હરાજી બાબતે ખુલાસો કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે 3,60,933 રૂપિયા ઓનલાઈન જમા કરાવ્યા હતા, જ્યારે બાકીના 1,50,000 રૂપિયા રોકડા તત્કાલીન પ્રમુખ મહેશભાઈ ધુડાભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ બીજલ ભરવાડને, આમોદ પાલિકા સદસ્ય અક્ષર પટેલ, નગરપાલિકા ઇજનેર તથા એકાઉન્ટન્ટની હાજરીમાં જમા કરાવ્યા હતા, જે રૂપિયા 1,50,000 જમા કરાવ્યા। ત્યારે રસીદ બાદમાં આપીશું તેમ કહેવાથી આજ સુધી રસીદ આપવામાં આવી નથી। જોકે એજન્સીએ કઈ તારીખે રોકડા રૂપિયા 1,50,000 જમા કરાવ્યા તેનો ઉલ્લેખ કર્યો નથી। ત્યારે આમોદ પાલિકાના ભંગારની હરાજીના રૂપિયા કોણ લઈ ગયું તે આમોદ નગરમાં ચર્ચાનો પ્રશ્ન બન્યો છે। આ બાબતે વિપક્ષી નેતા ઉમેશ પંડ્યાએ જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકામાં હજુ ભંગારના 1,50,000 જમા થયા નથી, જે બાબતે અમોએ મુખ્ય અધિકારીને ફોજદારી કાર્યવાહી કરવા જણાવ્યું છે। તેમ છતાં મુખ્ય અધિકારી દ્વારા જવાબદારો સામે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી। આ બાબતે આમોદ પાલિકાના મુખ્ય અધિકારી મનન ચતુર્વેદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પ્રમુખને રિપોર્ટ કરવાનો છે, કારણ કે જે તે સમયે ઠરાવ કરેલો છે તેમાં પ્રમુખનું રૂબરૂ કરેલ છે। ટૂંકમાં પ્રમુખને રિપોર્ટ કરીશું। આમોદ નગરપાલિકા સદસ્ય શ્રી અને વિપક્ષના નેતા છું। આમોદ નગરપાલિકાની 5/3/2024 રોજ જે સામાન્ય સભા રાખેલ હતી તેનો આજ દિન સુધી એજન્ડા પોસ્ટની લખવામાં આવ્યું નથી। વારંવાર માગવા છતાં મને આજે નહીં કાલે ને પરમેશ્વર આપવામાં આવશે એવું કહે છે। ભાઈ, એજન્ડાની અંદર જે ભંગાર અંગેનો મુદ્દો હતો એ તમારે શું નક્કી થયું અને ઠરાવમાં શું લખાયું એ વિશે? એજન્ડામાં જે 3 નંબરનો મુદ્દો હતો ભંગારનો, એમાં અમે બધાએ ભેગા થઈને ચીફ ઓફિસરને સત્તા આપી હતી। એટલે કેવી સત્તા આપેલી? એટલે કાયદા કે રીતે જે બી બનતું હોય તે તમામ સત્તા અમે ચીફ ઓફિસરને આપેલી। ભંગાર વિશે 3,60,922 રૂપિયા પે ઓર્ડરથી જમા કરવામાં આવેલા હતા નગરપાલિકામાં, પરંતુ જે 1.5 લાખ રૂપિયાની ઉચાપત છે તે આજ દિન સુધી જમા કરવામાં આવેલ નથી। પરંતુ AM કોલસાવાએ 14/3/2023ના રોજ લિખિતમાં આપેલ છે કે આ 1.5 લાખ રૂપિયા મેં માજી પ્રમુખ શ્રી મહેશભાઈ ધુડાભાઈ પટેલ, માજી કારોબારી અધ્યક્ષ શ્રી બીજલ ભરવાડને રોકડા આપ્યા હતા। આ અક્ષરભાઈ પટેલ, એન્જિનિયર શ્રી કિરણભાઈ અને એકાઉન્ટન્ટની રૂબરૂ આ પૈસા જમા થયેલ છે, પરંતુ આજ દિન સુધી નગરપાલિકા તરફથી 1.5 લાખની રસીદ આપવામાં આવી નથી। તો આ ઉચાપત નથી તો શું છે?